દેહરાદૂનના ગુચ્ચુ પાણીમાં નદીના પૂરમાં ફસાયેલા 7 પ્રવાસીઓનું દિલધડક રેસ્ક્યુ. બચાવ ટુકડીએ તમામ મુસાફરોને હેમખેમ ઉગારી દીધા. ઉત્તરાખંડના દેહરાદૂનમાં આવેલા પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુચ્ચુ પાણી ખાતે અનરાધાર વરસાદને પગલે નદીના જળસ્તરમાં અચાનક થયેલા વધારાને કારણે ફસાયેલા 7 પ્રવાસીઓને બચાવ ટુકડીએ હેમખેમ ઉગારી લીધા છે. પહાડી વિસ્તારમાં થયેલા ભારે વરસાદને પરિણામે નદીમાં આવેલા ઘોડાપુર વચ્ચે આ પ્રવાસીઓ નદીના સામા કાંઠે ફસાઈ ગયા હતા, જેમના જીવ પર મોટું જોખમ સર્જાયું હતું. સ્થાનિક પ્રશાસનને જાણ થતાં જ તાત્કાલિક ધોરણે રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. આ બચાવ કામગીરીમાં રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળના જવાનોએ અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સાહસ બતાવી અને ફસાયેલા તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે પ્રવાસીઓ જાતે નદી ઓળંગવા અસમર્થ હતા. તેથી દોરડા અને આધુનિક સાધનોની મદદથી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. બચાવમાં આવેલા તમામ 7 મુસાફરો સુરક્ષિત હોવાનું તબીબી તપાસ બાદ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં ચોમાસાની શરૂઆત અને બદલાતા હવામાનને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે સાવચેતીની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. દેહરાદૂન અને આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં નદી નાળાની નજીક ન જવા તેમજ પહાડી વિસ્તારોમાં મુસાફરી ટાળવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્ય સરકારે તમામ પર્યટન સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી છે અને આપત્તિ વ્યવસ્થાપન ટુકડીઓને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે ખડે પગે રહેવા આદેશ આપ્યા છે.